આ વિડીયોમાં આપણે ઇતિહાસના વન લાઇનર ક્વેશ્ચનો જોવાના છે. સામાજિક વિજ્ઞાનની બુક છે તેમાંથી લેવામાં આવેલા છે અને ગયેલી 2-3 એક્ઝામ આપણને શીખવી ગઈ છે કે અન્ય પ્રકાશનો કરતાં પાઠ્યપુસ્તકનું કેટલું મહત્વ છે, પાઠ્યપુસ્તકમાંથી કેટલું પૂછાઈ રહ્યું છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રથમ ક્વેશ્ચન કે મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું, ઘરનો ત્યાગ કર્યો? તો 30 વર્ષની વયે મહાવીર સ્વામીએ પોતાનું ઘરને છોડી દીધું. જૈન ધર્મમાં 24 તીર્થંકરો થઈ ગયા. એમાંના પ્રથમ ઋષભદેવ અને 24માં ભગવાન મહાવીર સ્વામી. મહાવીર સ્વામી વિશે વધારે ડિટેલ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લીધી. ત્યારબાદ આપણે બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે? તો ગાર્ગીનો. ગાર્ગી એક ધાર્મિક ઉપદેશ આપનાર સ્ત્રી વિચારક હતા. અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે, દામોદર કુંડ પાસે આવેલો છે. ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા? તો ચાણક્ય અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ ખૂબ ફેમસ હતા. મગધ સામ્રાજ્યની રાજધાની કયા સ્થળે હતી? તો પાટલીપુત્ર હતી. મગધ સામ્રાજ્યની પ્રાદેશિક રાજધાની કયા સ્થળે હતી? તો તક્ષશિલા હતી. મગધ સામ્રાજ્યની પ્રાદેશિક રાજધાની જો કોઈ હોય તો એ તક્ષશિલા, હાલમાં પાકિસ્તાનમાં આવેલું સ્થળ છે. કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? તો કલિંગના યુદ્ધમાં. કલિંગનું યુદ્ધ થયું પછી સમ્રાટ અશોકનું શું થઈ ગયું હતું? હૃદય પરિવર્તન. કલિંગ એટલે હાલનું કયું રાજ્ય? તો હાલનું ઓરિસ્સા. સમ્રાટ અશોકે પોતાના પુત્ર પુત્રીને ધર્મ પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. અને સમ્રાટ અશોકના પુત્રનું નામ શું? તો મહેન્દ્ર. પુત્રનું નામ મહેન્દ્ર. સમ્રાટ અશોકની પુત્રીનું નામ? તો સંઘમિત્રા એનું નામ હતું. સમ્રાટ અશોક કયા વંશનો રાજા હતો? તો મૌર્ય વંશનો રાજા હતો. સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું? તો બિંદુસાર સમ્રાટ અશોકના પિતાનું નામ હતું. બિંદુસારના પિતાનું નામ? તો ચંદ્રગુપ્ત મૌર્ય. બિંદુસારના પિતાનું નામ હતું ચંદ્રગુપ્ત મૌર્ય. સમ્રાટ અશોકે કોના ઉપદેશથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો? તો ઉપગુપ્તના ઉપદેશથી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું? તો સમ્રાટ અશોકના પિતાનું નામ હતું કે બિંદુસાર. બિંદુસાર એ ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર અને સમ્રાટ અશોકના પિતા. અહીંયા 4 લખેલો છે પણ અહીંયા બિંદુસાર આવશે. અગાઉ આપણે આ ક્વેશ્ચન અહીંયા જોઈ લીધો ઉપરનો. હૃદય પરિવર્તન થતા સમ્રાટ અશોક શું બન્યો? તો ધર્મોપદેશક, ધર્મનો ઉપદેશ કરનાર, એક ધર્મવાદી બની ગયો અને પછી તેની હિંસાને એ બધું બંધ કરી દીધું, બૌદ્ધ ધર્મ અપનાયેલો. ભારતની રાજમુદ્રા કઈ છે? તો સારનાથનો સિંહ સ્તંભ એ ભારતની રાજમુદ્રા છે. મગધ સામ્રાજ્યની સ્થાપના આજથી કેટલા વર્ષ પહેલા થઈ હતી? તો 2300 વર્ષ પહેલા થઈ હતી. શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યએ મગધના સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. શક્તિશાળી મગધના સામ્રાજ્યનો વિસ્તાર કોને કર્યો? તો એ સમ્રાટ અશોકે કર્યો. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્રનો પુત્ર એટલે કે અશોક. સમ્રાટ અશોક શું જીતીને પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા ઈચ્છતો હતો? તો કલિંગ જીતીને. કલિંગના યુદ્ધમાં કેટલા લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા? તો આશરે 1.5 લાખ. આશરે 1.5 લાખ જેટલા લોકોને યુદ્ધ બંદી બનાવવામાં આવ્યા હતા. કલિંગના યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા? તો આશરે 1 લાખથી પણ વધારે લોકો માર્યા ગયા. પહેલા અશોક હતો ને બહુ યુદ્ધ પ્રિય હતો, મહત્વાકાંક્ષી હતો, પોતાની સામ્રાજ્ય સત્તા વધારવામાં આવવામાં માનતો હતો. પણ આ કલિંગનું યુદ્ધ થયું પછી એને જે એક નરસંહાર જોયા, 1 લાખથી વધારે લોકોને મૃત પામેલા જોયા અને આ બધું યુદ્ધ પૂરું થઈ ગયું પછી એને યુદ્ધને નિહાળ્યું. જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારબાદ એને બધું આખું ચકાસણી કરી યુદ્ધ મેદાનની, તો એને એક મનમાં એમ એક દુઃખ થયું અને પછી ત્યારથી બૌદ્ધ સાધુએ ઉપગુપ્તના ઉપદેશથી એને આ બધો હિંસાનો માર્ગ ત્યાગી દીધો અને શું શરૂઆત છે નહીં કરી? ધર્મ ઉપદેશની.
અશોકે શાના પ્રચાર માટે શિલાલેખો કોતરાવ્યા હતા? તો ધર્મના ઉપદેશ માટે. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્ય. અને મૌર્ય સામ્રાજ્ય સ્થાપવા ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી હોય, મદદ નહીં પણ આખો એને ટ્રેન્ડ ચાણક્યએ કરેલો, જે વિષ્ણુગુપ્ત કહી શકીએ આપણે, ચાણક્ય કહી શકીએ, કૌટિલ્ય કહી શકીએ, તમામ પ્રકારની મદદ અને તમામ પ્રકારનું એને જો શીખવાડ્યું યુદ્ધ કૌશલ્ય બધું, તો ચાણક્ય એ જ તે ચંદ્રગુપ્તને. કલિંગનું રાજ્ય પહેલા કયા રાજ્યનો એક ભાગ હતું? તો મગધનો ભાગ હતું. પહેલા આમ થયું તે બિહાર, બંગાળ અને ઓરિસ્સા આ ત્રણેય એક જ ગણાતા હતા બધા. મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું? તો શક રાજાઓનું શાસન સ્થપાયું. શકો પછી કોનું શાસન સ્થપાયું? તો કુષાણોનું શાસન સ્થપાયું. ઉત્તર અને મધ્ય ભારતના પ્રદેશોમાં કોનું શાસન હતું? તો પુષ્યમિત્ર શુંગનું. પુષ્યમિત્ર શુંગ પછી કોણ શાસન આવ્યું? તો કણવ. ભારતમાં યાદ રાખવું, નંદ વંશ, જે ધનાનંદ ને મહાપદ્મનંદ હતા એ નંદ વંશ, પછી આ મૌર્ય વંશ, અને મૌર્ય વંશ પછી હવે શું આવે છે? પુષ્યમિત્ર શુંગ ને એ બધું, એટલે શુંગ વંશ. દક્ષિણ ભારતમાં 1500 વર્ષ પહેલા આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું? તો એમનું શાસન હતું પલ્લવ અને ચાલુક્ય રાજાઓનું. પાટણ શાના માટે પ્રખ્યાત છે? તો પટોળા. પાટણ એ ગુજરાતનું આપણું, એટલે એ પટોળા માટે જ ફેમસ છે. સૌ પ્રથમ પંચાસરમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા? તો ચાવડા વંશના શાસકો શાસન કરતા હતા કે રાજ્ય કરતા હતા. વનરાજ ચાવડાએ કઈ નદી ઉપર નગર વસાવ્યું? તો સરસ્વતી નદી ઉપર નગર વસાવ્યું. ચાવડા વંશ પછી કયા વંશની સત્તા સ્થપાય? તો સોલંકી વંશ. ચાવડા વંશ પછી સોલંકી વંશ આવ્યો. કયા રાજાના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા? તો સિદ્ધરાજ જયસિંહ. અગાઉ આપણે તલાટીના મોડલ પેપર ને એ બધું જે મૂકેલું છે એમાં પણ આ ક્વેશ્ચન વારંવાર આવેલો છે કે હેમચંદ્રાચાર્ય કયો ગ્રંથ લખ્યો? તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન. મૂળ નામ ચાંગદેવ, ધંધુકાના વતની. એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. અને સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હેમચંદ્રાચાર્ય હતા, અને હેમચંદ્રાચાર્ય જૈન ધર્મના અનુયાયી હતા. કયા રાજાના સમયમાં અણહિલવાડ પાટણ વિદ્યાધામ બન્યું? તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં. કયા રાજાના શાસનકાળમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી? તો કુમારપાળના સમયમાં. રાણીની વાવ ક્યાં આવેલી છે? તો પાટણમાં. રાણકી વાવ પાટણમાં આવેલી છે, જે રાણી ઉદયમતીએ બંધાવેલી છે. રાણીની વાવનું બાંધકામ કોને કરાવ્યું હતું? તો રાણી ઉદયમતીએ. રાણીની વાવનું બાંધકામ કોની યાદમાં કરાવવામાં આવ્યું હતું? રાજા વીરસિંહની. અહીંયા આમ એક વન લાઇનર ક્વેશ્ચન છે, બાકી ડિટેલમાં બધું જ તમારે આવી જશે. રાણીની વાવ કેટલા માળની છે? તો 7 માળની રાણીની વાવ છે. મલાવ તળાવ ક્યાં આવેલ છે? તો ધોળકામાં. એમ કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાઓ. મુનસર તળાવ, અર્ધ સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો એ વિરમગામમાં આવેલું છે. કોના કહેવાથી ધોળકાના મલાવ તળાવ અને વિરમગામના મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા? તો રાજમહેતા મિનળદેવી. મિનળદેવીએ મલાવ તળાવ અને મુનસર તળાવ બંને એમને બંધાવેલા છે. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે. ઈસવીસન 1178માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો? તો નાયકા દેવીએ હરાવ્યો. આ ક્વેશ્ચન આપણી માટે મોસ્ટ આઈએમપી છે. અમદાવાદ શહેર કોને વસાવ્યું? તો અહમદ શાહે. ઈસવીસન 1411, 28મી ફેબ્રુઆરી ઈસવીસન 1411માં.